નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે સીઈટી 2025-26. અહીં આપણે સીઈટીના આધારે જે મળવાપાત્ર યોજનાઓ છે તેમાં આજે આપણે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે માહિતી મેળવવાના છીએ. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ યોજનાનો હેતુ રાજ્યના વિવિધ જિલ્લામાં વસતા ટ્રાઇબલ જાતિના વિદ્યાર્થીઓ જે સરકારી તેમજ ગ્રાન્ટ એડેડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની શૈક્ષણિક જરૂરિયાતની પૂર્તિ કરવા માટે આ યોજના અમલીકૃત છે. આ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 5માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા બાળકોની પ્રતિભાની શોધ કરી તેઓને આગળ ધોરણ 6 થી 12માં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. નિવાસી છાત્રાલય સુવિધા સાથે સર્વાંગી વિકાસ, શૈક્ષણિક અનુભવો અને કૌશલ્યયુક્ત સુવિધાઓ તેમને મળતી રહે તે માટેની આ સાધન સામગ્રી માળખા સાથેની સુવિધાઓ આપીને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રખરતા શોધી તેઓને જી નેટ જેવી જાહેર પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક કૌશલ્યનો વિકાસ કરતી તકો પૂરી પાડવામાં આવશે. મતલબ કે આ જે સ્કૂલ છે તે માત્ર ને માત્ર ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે છે, એટલે કે ટ્રાઇબલ જાતિના વિદ્યાર્થીઓ માટે છે. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એના ઠરાવો અહીં આપેલા છે ને તે કુલ રાજ્યમાં 25 શાળાઓને મંજૂરી મળેલી છે. સીઈટી ધોરણ 5 બાદ મેરિટમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને આનો લાભ મળે છે. 25 શાળા લેખે કુલ 300 બાળકો મળીને 7500 વિદ્યાર્થીઓ ને અહીં દર વર્ષે એડમિશન આપવામાં આવે છે. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અહીં અનામત એસસી નહીં, એસટી 100%, ઓબીસી નહીં, ઈડબ્લ્યુએસ નહીં. એટલે કે આ જે છે યોજના તે માત્ર એસટીના સ્ટુડન્ટ માટે જ છે, જેમાં 50% અનામત કન્યાઓને આપવામાં આવે છે. ધોરણ 1 થી 50 દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલ બાળકો માટે કોઈ અનામત નથી. દિવ્યાંગ બાળકોને 5% અનામત છે. આ યોજનાનો લાભ લેવા માટે એસટી આરક્ષણનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ. દિવ્યાંગનો લાભ લેવા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો અહીં આપણે આ જે યોજના છે તેની માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું રક્ષા શક્તિ સ્કૂલ વિશે માહિતી.